સુરતના ગોપીપુરા ચોકીના પીએસઆઈ પુરોહિત સામે એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। પીએસઆઈ પુરોહિત દ્વારા ₹66 લાખની કાપડની ઠગાઈના કેસમાં ફરિયાદી પાસેથી 3 લાખની લાંચ માંગવામાં આવી હતી। સુરત રેલવે સ્ટેશન સામે આવેલી બિસ્મિલ્લા હોટેલ નજીક લાંચ લેવા આવેલા પીએસઆઈ છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયા। જે બાદ ગોપીપુરા ચોકીના પીએસઆઈ પુરોહિતની ધરપકડ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ 3 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 1 લાખ રૂપિયામાં નક્કી થયેલું, જે 1 લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।